ભગવાન શિવજી કહે છે કે નાસ્તિ ધ્યાનમ સમમ યજ્ઞ, નાસ્તિ ધ્યાનમ સમમ તીર્થ, નાસ્તિ ધ્યાનમ સમમ પૂજા, તસ્માત ધ્યાનમ સમાચરેત. હે પાર્વતી, ધ્યાન જેવો કોઈ યજ્ઞ નથી, ધ્યાન જેવું કોઈ તીર્થ નથી, ધ્યાન જેવી કોઈ પૂજા નથી. માટે તમે ધ્યાનમાં ઉતરો. ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતામાં કહે છે કે શુચો દેશે પ્રતિસ્થાપ્ય સ્થિરમ આસનમ આત્મના નાતિ ઉચ્છ્રિત્ય નાતિ નીચ ચૈલાજીન કુશોત્તરમ તત્ર એકાગ્રમ મન કૃત્વા યચ્ચિત ઇન્દ્રિયક્રિય ઉપવિશ્યાસને યુંજાત યોગી આત્મવિશુદ્ધે સમમ કાય શિરોગ્રીવમ ધારયન અચલમ સ્થિરમ સંપ્રેક્ષ્ય નાસિકાગ્રસ્તમ દિશશ્ચ અનાવલોકનમ પ્રશાંતાત્મા વિગતભીર બ્રહ્મચર્ય વ્રતે સ્થિતા મનઃસંયમ્ય મચ્ચિત્ત યુક્ત આસીત મત્પર. હે અર્જુન, પવિત્ર જગ્યાએ યોગીએ પોતાનું આસન કરવું જોઈએ. જે આસન બહુ ઊંચું ના આવવું જોઈએ, બહુ નીચું ના આવવું જોઈએ. ત્યાં દર્ભ, સુંવાળું ઘાસ, મૃગચર્મ કે એની નોન કંડક્ટર અને એની ઉપર સુંવાળું રેશમી કપડું પાથરવું જોઈએ. અને ત્યાં પોતાની ઇન્દ્રિયો અને મન અને બુદ્ધિની ક્રિયાને શુદ્ધ કરીને ધ્યાનમાં બેસવું જોઈએ. પોતાની કાયાને સીધી રાખવી જોઈએ, ડોકીને સીધી રાખવી જોઈએ. અને ત્યારબાદ પોતાના મનને સંયમમાં રાખીને, બ્રહ્મમાં ચર્યા રાખીને, કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના પોતાના મનને નિયમનમાં રાખીને, મને જીવનનું પરમ લક્ષ્ય માનીને યોગીએ ધ્યાનમાં બેસવું જોઈએ. શ્રી કૃષ્ણએ પણ ધ્યાન રેકમેન્ડ કર્યું છે. આપણે જોયું, કપિલ દેવે પણ ધ્યાનને બહુ જ રેકમેન્ડ કર્યું, ખૂબ જ આના પર ભાર મૂક્યો. જે ધ્યાન કપિલ દેવે સમજાયું એ ધ્યાન હતું સબીજ ધ્યાન, એ સગુણ સાકારનું ધ્યાન હતું. શિવજી આપણને નિર્ગુણ નિરાકારનું ધ્યાન સમજાવે છે. ધ્યાન એટલે શું છે એ સમજવાની જરૂર છે. ઘણા લોકો ધ્યાન કરતા હોય છે. આજના જમાનામાં સમટાઈમ્સ ઇટ હેઝ બીકમ એ ફેશન એન્ડ પીપલ ક્લેમ કે અમે ધ્યાન કરીએ છીએ. પરંતુ ધ્યાનની જે બેઝિક મૂળભૂત જે પ્રિમાઇસ છે, મૂળભૂત જે એની પાછળ જે તત્વ રહેલું છે એને ઘણા લોકો સમજતા નથી. ધ્યાન એટલે એક એવી અવસ્થા છે કે હું મારા મનથી પાર જવાનો પ્રયત્ન કરું છું. અત્યાર સુધી મેં માન્યું છે કે હું આ શરીર છું, પરંતુ વાસ્તવમાં હું તો આત્મ સ્વરૂપ છું. એ આત્મ સ્વરૂપને ના અનુભવ કરવાનો હું પ્રયાસ કરું છું. કેવળ બૌદ્ધિક રીતે સમજવાનો નહીં. You are not just trying to understand it intellectually, but you are trying to assimilate it from the bottom of your heart. તમારા પ્રાણોના પ્રાણ સુધી તમે એ પ્રયત્ન કરો છો કે હું તો આત્મ સ્વરૂપ છું. અને જ્યારે એવું કરવાનો પ્રયત્ન થાય ત્યારે પહેલું વચ્ચે આવે મન. અને મન છે કે મન શું છે? એ વિચારોનો સંગ્રહ, એ મન છે. એટલે ધ્યાનની અવધારણા એવી છે કે જ્યાં સુધી મનુષ્ય વિચારથી મુક્ત ન થાય ત્યાં સુધી મનથી મુક્ત ન થાય. અને જ્યાં સુધી મનથી મુક્ત ન થાય ત્યાંથી સંસારથી મુક્ત ન થાય. જ્યાં સુધી મનથી મુક્ત ન થાય ત્યાં સુધી પોતાના દેહાભિમાનથી હું આ શરીર છે એવી માન્યતાથી મુક્ત ન થાય, બોડી કોન્શિયસનેસથી મુક્ત ન થાય, તો ત્યાં સુધી ધ્યાન સંભવ નથી. માટે ધ્યાન આપણને એક વિચાર શૂન્યતામાં લઈ જવાનો પ્રયાસ કરીએ છીએ આપણે. અને વિચાર શૂન્યતામાં જ્યારે આપણે પ્રયાસ કરીએ છીએ ત્યાં મનને આપણે વિદાય કરીએ છીએ. મન આપણને આમ ઓર્ડિનરીલી જવા નહીં દે, કારણ કે એની જોડે આપણો જન્મો જન્મનો સંબંધ છે. આ જન્મનો સંબંધ જેવું નથી. જન્મો જન્મથી મન આપણી સાથે છે. કૃષ્ણ પણ ગીતામાં કહે છે કે અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે ક્ષોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે. જ્યારે
મનુષ્ય કે કોઈ પણ પ્રાણી પોતાનો દેહ છોડીને બીજા દેહમાં પ્રવેશ કરે છે ત્યારે જેવું એનું મન હતું, જેવી એની ઈચ્છા હતી, એ પ્રમાણે ભગવાન કહે છે હું એને જીભ આપું છું, આંખ આપું છું, કાન આપું છું, પાચન ક્રિયાઓની ઇન્દ્રિય આપું છું, જનન ઇન્દ્રિયો આપું છું, અને એ પ્રમાણે એ મનને આધીન રહીને વિષયાનુપસે વિષયોને ભોગવે છે, મનને આધારિત રહીને. તો મન તો જન્મોજન્મ આપણી સાથે આવ્યું છે, પણ ધ્યાનનો પ્રિમાઇસ એવો છે કે આપણે મનથી મુક્ત થવા માગીએ છીએ. મનથી મુક્ત થઈને આપણે આપણા પોતાના અભિમાનથી મુક્ત થવા માગીએ છીએ. કારણ કે મન નહીં રહે તો અભિમાને ચાલી જશે અને આપણે એક શૂન્યતામાં પ્રવેશ કરીશું. જ્યાં શૂન્યતા છે ત્યાં પૂર્ણ પરમાત્મા પ્રવેશ કરે છે. જ્યાં આપણે નિરહંકારિતામાં પ્રવેશ કરીએ છીએ ત્યાં પરમાત્મા તો હાજર થઈ જ જાય છે. એ તો આપણા હૃદયાકાશમાં બેઠેલો જ છે. કેવળ આપણે નિરહંકારિતામાં જેવા પ્રવેશ કરીએ, જેવા આપણે અહંકાર શૂન્ય થઈએ, તરત જ આપણામાં બેઠેલો પરમાત્મા પોતાનું પ્રાગટ્ય કરી જ નાખે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે ધ્યાનની પ્રક્રિયામાં ધ્યાની એક પ્રયત્ન કરે છે કે એવું મનથી પાર ચાલી જવું. જેવો ધ્યાની મનથી પાર જાય છે તેવો અભિમાનથી પાર થઈ જાય, બુદ્ધિથી પાર થઈ જાય, સમય અને સ્થાનની મર્યાદાથી પાર થઈ જાય અને એ શૂન્યમાં નોન એન્ટ્રીથી થઈ જાય. અને જ્યાં નોન એન્ટ્રીથી થાય ત્યાં પરમાત્માનો પ્રવેશ થાય છે, પરમાત્મા અવતરિત થાય છે. કબીર કહે છે હેરત હેરત હે સખી રિયા કબીર હિરાઈ, બુંદ સમાના સમુદ્ર મેં સો કત હેરી જાય. મારું પાણીનું રીપું પરમાત્માના સમુદ્રમાં એકમેક થઈ ગયું છે, હવે એને કેવી રીતે બહાર કાઢું. અને એ જ વસ્તુને કબીરે બીજી રીતે પણ કહી કે હેરત હેરત હે સખી રિયા કબીર હેરાઈ, સમુદ્ર સમાના બુંદ મેં સોકત હેરા જાય. પરમાત્માનો વિશાળ ધસમસતો સાગર, ભૂગવતો સાગર મારો એક નાનકડા ટીપામાં પ્રવેશ કરી ચૂક્યો છે. તો હવે ટીપું તો વેર વિખેર થઈ ગયું છે, ટીપું તો ક્યાંય સમુદ્રમાં મળી ગયું છે. હવે એને કેવી રીતે જુદું કરવું શક્ય નથી. એટલે હું રહેતો નથી. જ્યારે પરમાત્મા જોડે મિલન થાય છે ત્યારે એવું નથી કે આપણે હોઈએ છીએ અને પરમાત્મા સામે હોય છે. ઘણા લોકોને આ બહુ ખોટો કન્સેપ્ટ હોય છે કે પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો, કે હું હતો અને પરમાત્મા સામે મારી જોડે વાત કરતા હતા. એવું નથી. પરમાત્માના મિલનનો અર્થ એક જ છે કે આપણે પરમાત્મામાં વિખરાઈ ગયા, અને આપણે પરમાત્મામાં વિખરાઈ ગયા એટલે આપણે પણ પરમાત્મા સ્વરૂપ થઈ ગયા. આપણે પરમાત્મા સ્વરૂપ છે જ. પરમાત્માને ક્યાંય શોધવાનો નથી. આપણે પરમાત્મા સ્વરૂપ છે એટલે શોધવા જઈએ તો ઉલટી ભૂલ થઈ જશે, મળશે જ નહીં કોઈ દાડો. એક જ વસ્તુ કરવાની છે કે જે આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છે એને આપણે એ સ્મૃતિને આપણે પાછી કેળવવાની છે. આખા ગીતાના ઉપદેશ પછી અર્જુન કહે છે કે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા તવ પ્રસાદાત મયાચ્યુત સ્થિતોસ્મી ગત સંદેહ કરીશ્યે વચનમ તવ. એ ભગવાન, તમારો ગીતાનો ઉપદેશ સાંભળ્યા પછી મારો મોહ નષ્ટ પામે છે અને મારું પોતાનું સ્વરૂપ શું છે એ હું ભૂલી ગયો હતો. એ સ્મૃતિ મને પાછી મળી છે. એટલે પરમાત્માને પામવાનો એક જ મિનિંગ છે કે આપણે પરમાત્મામાં વિલીન થઈ જઈએ અને આપણે આપણું સાચું સ્વરૂપ, જે આપણે પરમાત્મા સ્વરૂપ જ છીએ. જગતમાં એક એક વસ્તુમાં પરમાત્મા ખીચોખીચ ભરેલો છે. જળ ચેતન ઓર જીવ જગત સકલ રામ મેં જાની, ચારે બાજુ પરમાત્મા છે. એવું નથી કે પરમાત્માને શોધવા જવાનું છે. ઘણા લોકો કહેતા હોય છે કે અમે સત્યની શોધમાં નીકળ્યા છે. તમે સત્યની શોધમાં નીકળશો તો સત્ય કોઈ દાડો મળવાનું નથી, કારણ કે સત્ય તમારામાં જ છે. પછી બહાર શોધશો તો ક્યાંથી મળશે? સત્ય નાકના ટેરવા પડશે, દૂર દૂર જશો તો દેખાશે જ નહીં. એક જાતનો માયોપી આવી જશે, એનો શોર્ટ સાઇટેડનેસ આવી જાય કે નજીકની વસ્તુ દેખાય જ નહીં પછી કોઈ વાર. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે જ્યારે મનુષ્ય મનથી મુક્ત થાય છે, પોતાનાથી મુક્ત થાય છે, ત્યારે પરમાત્માનો આવિર્ભાવ થાય છે. અને મનથી મુક્ત થાય છે ત્યારે એ ધ્યાનમાં પ્રવેશ કરે છે. અને જ્યારે ધ્યાનમાં પ્રવેશ કરે છે ત્યારે ભગવાન કહે છે જગતના
અને એક રહસ્ય ખુલી જાય છે. કારણ કે ધ્યાનનો અર્થ એમ છે મૌન. ધ્યાનની પરાકાષ્ઠામાં મૌન પણ સિદ્ધ થાય છે. મૌન એટલે એવું મૌન કે વ્યક્તિ પોતાની જોડે પણ વાત નથી કરતો. પોતે છે જ નહીં તો પોતાની જોડે વાત કેવી રીતે કરે? આપણું મૌન કેવું છે, આપણે સ્લેટમાં લખીને કાગળમાં લખીને ઈમેલ કરીને આપણે વાતો કરતા હોઈએ છીએ. દેટ એ મૌન નથી, એ પણ એક જાતનું કોમ્યુનિકેશન છે. પણ સાચું મૌન એ છે કે જે આપણે પોતાની જોડે પણ વાત નથી કરતા. પણ નિપટ ધ્યાનની અંદર જ્યારે વ્યક્તિ પોતે વિખરાઈ ગયો હોય છે ત્યારે વાત કરવા માટે પોતે પણ નથી, પરમાત્મામાં જ મળી ગયો છે. તો નિપટ મૌનની અંદર, નિપટ ધ્યાનની અંદર એક એકાત્મકતા સિદ્ધ થાય છે, એક અદ્વૈત સિદ્ધ થાય છે, જેની અંદર ભક્ત રહેતો નથી, કેવળ ભગવાન જ રહે છે. જ્ઞાન રહેતું નથી, જ્ઞાની નથી રહેતો, જ્ઞેય નથી રહેતું, કેવળ પરમાત્મા જ રહે છે. અને એ અવસ્થાની અંદર જગતના બધા રહસ્યો ઓટોમેટિક ખુલી જાય છે. અને જગત એક રહસ્ય છે. હું આજે તમને ગઈ વખતે મેં સમજાવ્યું અને ફરીથી થોડું સમજાવું છું, કારણ કે આ બધા ઊંડા તત્વો છે. અને ઊંડા તત્વોને જ્યાં સુધી આપણે સમજીશું નહીં, ઇવન કમસે કમ એને ઇન્ટેલેક્ચ્યુઅલી નહીં સમજીએ તો આપણે અસ્તિત્વની દ્રષ્ટિએ સમજી જ નહીં શકીએ. જગત એક રહસ્ય છે, હતું અને રહેશે. અને ભગવાન પણ વારંવાર ગીતામાં કહે છે, ઇદમ તે જ્ઞાનમ આખ્યાતમ ગુહ્યાત ગુહ્યતરમ મયા. આ રીતે અર્જુન, મેં તને ગુહ્યમાં ગુહ્ય રહસ્યમાં જ્ઞાન બતાવ્યું છે. ભક્તોસી મેં સખા ચેતી રહસ્ય મેં તદુત્તમ. શા માટે ભગવાન ગુહ્ય કહે છે, શા માટે ભગવાન રહસ્ય કહે છે? આપણે કહીશું એ બધું ટ્રાન્સલેશન કરીને બ્લેક એન્ડ વ્હાઇટમાં છાપેલું છે. ઇટ ઇઝ ઓલરેડી પ્રિન્ટેડ. આઈ નો ધ મિનિંગ ઓલ્સો. આપણે એનો મિનિંગ જાણીશું. પણ કૃષ્ણ કહે છે કે જ્યાં સુધી તમે મારી જોડે એકાત્મકતામાં નહીં હો, જ્યાં સુધી તમે તમારી અંદર જ ડૂબકી નહીં મારી હોય, ત્યાં સુધી ગીતાનો સંદેશો તમે પકડી જ નહીં શકો. કારણ કે ધ ટ્રુથ ઇઝ બિટવીન ધ લાઇન્સ, બિટવીન ધ ટુ કોન્ટ્રાડિક્શન્સ, બિટવીન ધ ટુ એક્સ્ટ્રીમ્સ. જગતના રહસ્યો, સત્યો જગતના બે પોલારિટીની વચ્ચે હોય છે. સુખ અને દુઃખની વચ્ચે છે, માન અને અપમાનની વચ્ચે છે, સત્ય અને અસત્યની વચ્ચે પરમાત્મા છુપાયેલો છે. તો જ્યાં સુધી ધ્યાનસ્થ અવસ્થા નથી, જ્યાં સુધી પરમાત્મા જોડે એકાત્મકતા નથી, ત્યાં સુધી જગતના રહસ્ય ખુલતા નથી, પરમાત્માના સાનિધ્યનો અનુભવ થતો નથી. માટે હું ફરીથી કહું છું, મેડિટેશન બિગિન્સ when the meditator ceases to be. જ્યારે ધ્યાન કરનારો શૂન્યમાં પ્રવેશ કરે છે, ભગવાનના ચરણોમાં સંપૂર્ણપણે વિલીન થઈ જાય છે, પોતે રહેતો જ નથી, ત્યારે ધ્યાનની શરૂઆત થાય છે. અને એ વખત પછી ધ્યાન કરવાની પણ જરૂર પણ નથી રહેતી, કારણ કે પછી ધ્યાનનો શું મતલબ છે? પરમાત્મામાં તો આપણે વિલીન થઈ ગયા પછી ધ્યાનસ્થ જ અવસ્થા છે. એટલે મેડિટેશન કેનોટ બી ડન. ઇટ હેપન્સ, ઇટ અકર્સ ઓન ઇઝ ઓન. પ્રેમ કરી શકાતો નથી, પ્રેમ થઈ જાય છે. ધ્યાન કરી શકાતું નથી, ધ્યાન થઈ જાય છે. અને ક્યારે ધ્યાનમાં આપણું ચિત્ત ચોંટી ગયું અને એ અવસ્થામાં આપણું ચિત્ત પણ રહેતું નથી, તો જ્યારે આપણે શૂન્ય થઈ જાય ત્યારે ધ્યાનની શરૂઆત થાય છે. આ વસ્તુ સમજવા જેવી છે. ધેર ઇઝ ઓલવેઝ ડિફરન્સ. આપણા મગજમાં જે કન્ટિન્યુઅસ ચેટર ચાલતી હોય છે, વાતચીતો ચાલ્યા જ કરતી હોય, કોઈ ના હોય તો આપણે વાત કરતા હોય છે. દિવસમાં એ દિવસ દરમિયાન મનોવૈજ્ઞાનિકો કહે છે 6000 વિચાર આવે છે. ઇટ મે બી રિપીટેટિવ. અને ધ્યાન કરવા બેસો ત્યારે તો જાત જાતના વિચાર આવતા હોય છે. 40 વર્ષ પહેલાં કોઈ આપણું અપમાન કર્યું હોય, 50 વર્ષ પહેલાં કોઈ ગમે તેમ આપણી આગળ બોલી, એ બધું યાદ આવે. હવે એને કોઈ મતલબ નથી. જન્મો જન્મથી આપણે વિચારોના ગુલામ છે, અને આપણે ન ધારીએ તો પણ વિચારો આવે છે. અને ધ્યાનની અવસ્થામાં એવું છે કે વિચારો તો આવશે. વિચારો જોડે લડવાનું નથી. વિચાર જોડે લડશો તો આપણે હારી જ જઈશું. પણ વિચારોને સાક્ષી ભાવથી જોવાના છે, અને વિચાર જોડે આઈડેન્ટિફાય નથી થવાનું. સામાન્ય રીતે આપણને જ્યારે લોભનો વિચાર આવે ત્યારે આપણે લોભી થઈ જઈએ. જ્યારે આપણને કામ વાસનાનો વિચાર આવે ત્યારે આપણે કામુકતામાં પ્રવેશ કરી જઈએ. આપણને જે બહુ કીર્તિ અને માનની અપેક્ષા ત્યારે આપણે એકદમ સાતમા આસમાને ચડી જઈએ.
આપણે વિચારો જોડે આઈડેન્ટિફાઈ થઈ જઈએ છીએ, વિચાર અને આપણામાં કોઈ તફાવત નથી રહેતો. પણ વિચારોથી મુક્ત થવું હોય તો એક રસ્તો એવો છે કે વિચારોને સાક્ષી ભાવે જોવાના. આ વિચાર આવ્યો પણ એ વિચાર હું નથી, હું તો શુદ્ધ આત્મ સ્વરૂપ છું. આ મને લોભનો વિચાર આવ્યો છે, પૈસાનો વિચાર આવ્યો છે, ધનનો, સંપત્તિનો, સ્ત્રીનો, પુરુષનો, બાળકનો, આનો તેનો, જમીનનો, સંપત્તિનો, આનો બધા વિચારો આવશે. પણ એ વિચારો હું નથી એમ માનીને આપણે વિચારોના વાદળોને સાક્ષી ભાવે જોવાના છે. અને એ વાદળો આવશે અને જશે. અને જન્મો જન્મથી જે વિચાર આવતા ધીરે 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 આપણે જેટલો સાક્ષી ભાવમાં પ્રવેશ કરીશું, વિચારોને એક સાક્ષી ભાવે જોવાના છે. અને એવો માનસિક રીતે કેળવણી કરવાની છે કે એ વિચાર હું નથી, હું તો શુદ્ધ વિશુદ્ધ આત્મ સ્વરૂપ છું, હું તો આત્મા જ છું, મારે વિચાર જોડે કોઈ લેવા દેવા નથી. એવું કરતાં કરતાં 1 મહિનો ધ્યાન, 2 મહિનો, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, ધીરે ધીરે વિચારોની માત્રા, વિચારોનું પ્રમાણ અને વિચારોની ઇન્ટેન્સિટી, એનો વેગ અને એની સંખ્યા અને એની ગહનતા, એનું ઊંડાણ, એની ઊંચાઈ બધું ધીરે ધીરે ઓછું થશે. અને એક છેલ્લો વિચાર આવશે, એ પણ વિચારની વ્યર્થતા બતાવશે. અને જે દિવસ મગજ, જે દિવસે આપણું મન વિચાર શૂન્યતામાં પ્રવેશ કરશે ત્યારે ધ્યાનની શરૂઆત થાય છે. એ જ સમયે મૌન પણ શરૂ થાય છે અને એ જ સમયે આપણે પરમાત્માના સાનિધ્યનો અનુભવ કરીએ છીએ. એટલે કૃષ્ણએ કહ્યું છે કે મૌનમ ચાસ્મી ચ ગુહાનામ, બધી રહસ્યમય વાતોમાં મૌન હું છું. અને નોન સ્ટોપ જે બમ્પર ટુ બમ્પર વિચારોનો જે ટ્રાફિક હોય છે તે ધીરે ધીરે ઓછો આવી જશે. અને વિચારો શું હોય છે? વિચાર એટલે ભવિષ્ય. વિચારો કોઈ વર્તમાન વિશે તો કોઈ વિચાર કરતું જ નથી. તમે મને અત્યારે સાંભળો છો પણ તમારા મગજમાં કદાચ વિચાર ચાલતો હોય કે આ પ્રવચન પૂરું થઈ જાય પછી મારે શું કરવાનું છે, આટલું કામ કરવાનું બાકી છે, કાલે કરીશું કે આજે કરીશું, સૂતા પહેલાં કરીશું. વિચાર એટલે હંમેશા આપણને ભવિષ્યમાં લઈ જાય છે. ભૂતકાળનો પણ વિચાર આવે છે તો ભવિષ્યના વિચારોના સમર્થન માટે આપણે ભૂતકાળનો વિચાર કરતા હોઈએ છીએ. પરંતુ પરમાત્મા જે છે નથી ભૂતકાળમાં નથી ભવિષ્યમાં. પરમાત્મા તો ઇઝ ઇન ધ પ્રેઝન્ટ ટાઈમ, ઇઝ હિયર એન્ડ નાઉ. એટલે આપણા જે ભક્તજનો છે, જે વૈષ્ણવજનો છે, એમણે કહ્યું છે આજની ઘડી તે રળિયા મળી, આજનો લાવો લીજીએ લે, કાલ કોણે દીઠી છે. કાલ પર તો કોઈ કંટ્રોલ નથી અને કાલ ટુમોરો ઇઝ નોટ ધેર. Today's presence, when it is going away, then tomorrow comes and tomorrow becomes present. એ ચાલ્યા જ કરશે ને એમાં આપણે દોડમદોડી આપણે કર્યા જ કરશું. કોઈ પણ દાડો આપણે વર્તમાનમાં રહેતા નથી અને વર્તમાનમાં રહેતા નથી. પરમાત્મા વર્તમાનમાં છે માટે આપણે પરમાત્માને જ ચૂકી જઈએ છીએ. કારણ કે આપણા વિચારો કામનાના હોય છે, વાસનાના હોય છે. અને વાસના મીન્સ ભવિષ્ય. કાલે હું આ કરીશ, આટલું ભણી લઈશ તો આટલું કમાઈશ, આટલો ધંધો કરીશ તો આટલું કમાઈશ, આટલું મારું રિટાયરમેન્ટનું ઊભું કરીશ, આનું આટલું ઊભું કરીશ. વિચાર એટલે ભવિષ્ય અને ભવિષ્ય એટલે આપણે પરમાત્માને ચૂકી જઈએ છીએ. બરાબર. અને ટાઈમ જે છે, સમય જે છે, ઇટ ઇઝ અ ક્રિએશન ઓફ હ્યુમન બીંગ. એકચ્યુઅલી સ્પીકિંગ ટાઈમ ડઝ નોટ એક્ઝિસ્ટ. દેર ઇઝ નો ટાઈમ. આ મનુષ્યનું નિર્માણ છે. આ પૃથ્વી પરથી જો મનુષ્ય જાતિ જો નાબૂદ થઈ જાય તો કોઈ સમય જ નથી. પક્ષીઓ એમના સૂર્યોદય પક્ષીઓ ઉઠશે, જાગશે, ચહચહાટ કરશે, એમનું સંગીત રજૂ કરશે, ફૂલ ખીલશે, ફળો આવશે, વૃક્ષો ખીલશે, જે છોડ હશે એ બધા મોટા થશે, પ્રાણીઓ એમનું કામ કર્યા કરશે. કોઈને સમયનું જ્ઞાન રાખવાની જરૂર જ નથી. આખું અસ્તિત્વ જે છે ઇઝ ઇન અ સ્ટેટ ઓફ એટર્નિટી. ધી એન્ટાયર એક્ઝિસ્ટન્સ ઇન અ સ્ટેટ ઓફ એટર્નિટી, ઇટ ઇઝ ઇન અ સ્ટેટ ઓફ ટાઈમલેસનેસ. પણ આપણે મનુષ્યએ સમયનું નિર્માણ એટલા માટે કર્યું છે કે આપણી વાસનાઓ એટલી બધી છે અને આપણું જીવન ટૂંકું છે
તો એ ટૂંકા જીવનમાં બધી વાસના આપણે મેળવીને પાર કરી શકીએ એમ નથી, બધી વાસનાઓનું સંતોષીકરણ કરી શકીએ એમ નથી. માટે આપણે સમયને ઊભો કર્યો છે, જેથી જલ્દી જલ્દી આપણે કામ કરીએ અને જેમ બને તેમ વધારે આપણી વાસનાને સંતુષ્ટ કરીએ. બાકી કોઈ ટાઈમ છે જ નહીં. જો મનુષ્ય વાસના રહિત થઈ જાય, કોઈ સંતને કોઈ વાસના નથી અને કોઈ દોડમદોડી જ નથી. દોડમદોડી આપણને છે, જોબ પર જવાનો છે, આ કરવાનું છે, તે કરવાનું છે, ફલાણું ઢીકણું આપણે જ દોડ્યા કરીએ છીએ. કોઈ સંત હશે, કોઈ ઋષિ હશે, કોઈ મુનિ છે, કોઈ દોડમદોડી છે જ નહીં. મોઢા પર પ્રતિમ આનંદ છે, સ્મિત છે, અનન્ય શાંતિ છે. The time is essentially the creation of human being, but time actually does not exist. અને સમયમાં રહીને, સમય વિશે વિચાર કરીને મનુષ્યએ પોતાનું આત્મ સ્વરૂપ ખોઈ નાખ્યું છે. We have lost our own self. We have lost connection to our own being within. We have become body conscious. We have become material conscious. We have become mechanistic. We have gone away from our own consciousness. We have gone away from our own divinity. આપણે આપણી પોતાની દિવ્યતા ગુમાવી છે અને પદાર્થ જોડે આપણી ચેતનાને સંકલિત કરી કાઢી છે. કારણ કે ચેતના પછી દોડતી રહે છે પદાર્થની પાછળ, વસ્તુની પાછળ, માનની પાછળ, અપમાનની પાછળ. ચેતનાઓ પણ પછી વસ્તુ જેવી થઈ જાય છે. કોઈ કંજૂસ માણસના મોઢા પરથી જ એની કંજૂસાઈ ખબર પડી જાય છે. કારણ કે એની ચેતના એકદમ વસ્તુમાં આટોપાઈ જાય છે. એક પૈસો છોડી શકે એમ નથી. એ માણસ પોતાના માટે પણ ખર્ચો કરી શકે એમ નથી. એટલી બધી કંજૂસાઈ છે. Economies are bordering the miserliness. He cannot even take care of himself. એ વસ્તુ જેવો થઈ જાય છે. અને જ્યારે આપણી ચેતના વસ્તુઓ પાછળ દોડતી દોડતી, ભવિષ્ય પાછળ દોડતી દોડતી વસ્તુ જેવી થઈ જાય, ચેતના તો ઉચ્ચ પ્રકારની હોય છે, પણ ચેતના જો વસ્તુ જેવી થઈ જાય તો પછી ચેતનાને પણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ લાગુ પડે છે. કારણ કે ચેતના વસ્તુ જેવી થઈ ગઈ. તો ઇન્સ્ટેડ ઓફ ધ ગ્રેસ ઓફ ગોડ પુલિંગ અસ અપ, આપણી ચેતનાને ઈશ્વરની કૃપા ઉપર લે એને બદલે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ, it is pulling us down and then we are grounded to earth. અને મેડિટેશન એક એવું છે ને કે ઇટ ઇઝ અ નિયર ડેથ એક્સપિરિયન્સ. ઘણા યોગી, ઘણા અગાઉના જે સાધક હોય છે, તે ઘણા લોકો મેડિટેશનની આખરી અવસ્થામાં ગભરાઈને બહાર આવે છે. કારણ કે આખરી અવસ્થામાં શું થાય છે કે પોતાની જાત જોડે કનેક્શન છૂટી જાય છે. આપણે એક નવા સ્વરૂપે બહાર આવી જાય છે. તો નવા સ્વરૂપ માટે જૂના સ્વરૂપને છોડવું પડશે. એક જૂનું જે સ્વરૂપ આપણું હોય પોતાની જોડે કે આઈ વોઝ સો એન્ડ સો, આઈ વોઝ એ સાયન્ટિસ્ટ ઓર એન એન્જિનિયર ઓર આઈ વોઝ એ ડૉક્ટર, એ બધા જોડે કનેક્શન તૂટી જાય છે. કેવળ આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય છે અને આપણે એક વી આર રીબોર્ન. આપણે ધોઈ ધોવાને એક સ્વચ્છ સ્વરૂપે, આપણા પૂર્ણ ચેતના સ્વરૂપે આપણે બહાર આવીએ છીએ. અને પહેલાંના જોડે આપણે સંબંધ તૂટી જાય છે. વી બીકમ એ સ્ટ્રેન્જર એકચ્યુઅલી. our own self becomes stranger to our own previous self. આપણે પહેલાં જે હતા એ પહેલાંના જે આપણા સ્વરૂપ જોડે આપણને એમ લાગે આ કોઈ અજાણ્યો માણસ છે, હું તો હવે બદલાઈ ગયો છું. ઇઝ રીબોર્ન. પણ કૃષ્ણ કહે છે કે તમે ગભરાતા નહીં, નથિંગ વિલ હેપન. અને ઇવન ઇફ હેપન્સ ડોન્ટ વરી. આ જો ધ્યાનની અંદર મૃત્યુ આવશે એના જેવું કોઈ મૃત્યુ નથી. મરવું જ જો હોય તો ધ્યાનમાં મરવું સારું છે, સત્સંગમાં મરવું સારું છે, ભક્તિમાં મરવું સારું છે, ભગવાનની તલ્લીનતામાં મરવું સારું છે. કારણ કે એવી રીતે જો મૃત્યુ થશે સત્સંગમાં, ભગવાનમાં જ્યારે ચિત્ત પરોવાયેલું ત્યારે આપણું જો મૃત્યુ થાય તો આપણે ભગવાનને પામી જ રહીશું. આપણે ભગવાન, આપણામાં રહેલા ભગવાન આવિર્ભાવ થઈ જશે, એનું પ્રાગટ્ય થશે ને આપણે એનામાં જ લીન થઈ જઈશું. કેમ? કારણ કે કૃષ્ણએ વચન આપ્યું છે ગીતામાં કે જે અંતકાળે મારું સ્મરણ કરતો કરતો પોતાના દેહનો ત્યાગ કરે છે, કોઈ આશા રાખ્યા વિના, કોઈ ઈચ્છા રાખ્યા વિના, કેવળ પરમાત્માનું સ્મરણ કરતો કરતો જે યોગી દેહને ત્યાગે છે એ મને જ પામશે
હું તમને ગેરંટી આપું છું, આ કૃષ્ણનું વચન છે. અંતકાલે ચ મામેવ સ્મરણમુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સ મદભાવમ યાતિ નાસ્ત્યસ્ત સંશય. એ અર્જુન, અંતકાળે જે વ્યક્તિ મારું સ્મરણ કરતો કરતો આ દેહને છોડે છે, આ કલેવરને છોડે છે, આ માળખાને, આ ખોળિયાને છોડે છે, એ મને જ પામે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે ચિંતા નથી કરવાની. ભગવાને કેવું છે, પ્રશાંતાત્મા વિગત ભીર. વિગત ભીરનો અર્થ છે કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના. જ્યારે ભગવાને 16મા અધ્યાયમાં દિવ્ય પ્રકૃતિનું વર્ણન કર્યું, ત્યારે પહેલો જ દિવ્ય સંપત્તિનો ગુણ ભગવાને શું કહ્યો? અભયમ, સત્વ સંશુદ્ધિ, જ્ઞાન યોગ વ્યવસ્થિત, દાનમ દમશ્ચ યજ્ઞસ્ય સ્વાધ્યાય તપ આર્જવમ. અભય, અભયતા. મારા ભક્તને કોઈનો પણ ડર નથી, અને એને મોત આવશે તો પણ એને મોતનો પણ ડર નથી, કારણ કે મૃત્યુ પણ એના ઉદ્ધારનું સાધન થઈ જશે. 1857નો બળવો ચાલતો હતો. એક યોગી હતો, એનું મૌન વ્રત હતું, અને 30 વર્ષ સુધી મૌનમાં હતો, અને સાચી દ્રષ્ટિએ મૌનમાં હતો. એક જંગલમાંથી પસાર થતો હતો, ત્યાં અંગ્રેજોની છાવણી હતી. અંગ્રેજોને થયું આ કોઈ જાસૂસ આવતો લાગે છે, તો એને પકડી લીધો અને એને નામ પૂછ્યું, પણ એ પેલાનું મૌન હતું એટલે કંઈ બોલતો નહોતો. જેટલો એ મૌનમાં રહ્યો એટલે પેલા લોકોની શંકા વધી ગઈ, આ સાચે જ જાસૂસ લાગે છે. છેલ્લે એક અંગ્રેજ સિપાહી એના છાતીમાં ભાલો ખોસી દીધો, અને લોહીનો ફાઉન્ટેન એની છાતીમાંથી નીકળ્યો. છેલ્લે એક જ વાક્ય એના મોઢામાંથી નીકળ્યું, તત્વમસી. કે ભગવાન, આજે તું આ અંગ્રેજના સ્વરૂપે મારનારો છે, એ પણ તું જ છે. તું અત્યારે આ એક સિપાહી બનીને મને મારવા આવ્યો છે, પણ તું જ છે. તત્વમસી. આ મારનારી અંદર પણ તું જ છે. એટલે એને મારનારાની અંદર પણ પરમાત્માની જ અનુભૂતિ થઈ. એટલે કહેવાનો ભાવ છે કે ડરવાનું નથી. આ હરિનો માર્ગ તો સુરાનો છે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. અહીંયા હિંમત રાખવાની છે. આ તો ઘણા લોકો એમ કહે છે આ ભક્તિ તો બાયલાગીરી છે. બાયલાગીરી નથી, પોતાની જાતનું સમર્પણ છે. પોતે જે છે એ ભૂલી જવાનું છે, અને કોઈ નવું જ અસ્તિત્વ ઊભું કરવાનું છે. એ તો કેટલી મોટી હિંમતનું કામ છે. સુતવિત દારા શીશ સમર્પે, તે પામે રસ પીવા જોને. સિંધુ મધ્યે મોતી લેવા, માહી પડ્યા મરજીવા જોને. મરણા આંગળે તે ભરે મુઠ્ઠી, દિલની દુગ્ધા વામે જોને. તીરે ઊભો જુએ તમાશો, તે કોડી નવ પામે જોને. માથા સાટે મોઘી વસ્તુ, સાંપડવી નહીં સહેલ જોને. રામ અમલમાં રાતા માતા, પૂરા પ્રેમી પરખે જોને. પ્રીતમના સ્વામીની લીલા, તે રજની દન નરખે જોને. પ્રીતમ નામના કવિએ લખ્યું છે કે મારા સ્વામીની લીલા, જેણે પોતાની જાતને છોડી છે, જે મરજીવા જેવો થઈ ગયો છે, એને ચિંતા જ નથી ને ભગવાનના માર્ગમાં એક તીરની જેમ ગયો છે. લોકો શું કહેશે, સમાજ શું કહેશે, શું થશે મારું, એની જેને ચિંતા જ નથી. મારી નાળ તમારે હાથ, હરી સંભાળજો રે. એની જોડે ચોક્કસ જે માન્યતા સાથે જે ગયો છે, એના જેવો સુરવીર કોઈ નથી. એટલે તો આપણે વર્ધમાન મહાવીરને આપણે મહાવીર કેમ કહ્યા? કારણ કે બહુ સુરવીર હતા. એમણે પોતાની જાતને પરમાત્માના ચરણોમાં વિલીન કરી કાઢી. એટલી મોટી હિંમત કેળવી. એટલે સાચા વીર, સાચા હિંમતવાળા લોકો મહાવીર છે, બુદ્ધ છે, સંત છે, ઋષિ છે. બહુ યુદ્ધમાં બહુ લડ્યો અને એને આટલા પરાક્રમ કર્યું, એ બહુ ઠીક છે, એમાં સુરવીરતા છે, એની જોડે આપણને કોઈ પ્રોબ્લેમ નથી. લેટ ઇટ બી સો. પણ સાચા અર્થની અંદર વીર એ છે કે જેણે પોતાની જાતની પરવા કર્યા વિના પોતાની જાતને પરમાત્મામાં સમર્પિત કરી દીધી છે. અને એવી વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે આપણે એમ નથી કહેતા કે એ મરી ગયો. આપણે એમને કહીએ છીએ કે એ બ્રહ્મલીન થઈ ગયા. એ વ્યક્તિએ પોતાની ચેતનાને પરમ ચેતનામાં વિલીન કરી દીધી.
અને મેડિટેશન રીક્રિએટ્સ અસ, રીફોર્મેટ્સ અસ, અને એક ન્યૂ યુ ઇઝ બોર્ન. આપણું એક નવું સ્વરૂપ બહાર આવે છે અને આપણે દ્વિજ કહીએ, અને દ્વિજ એક સાચો બ્રાહ્મણ છે. ઓલ્ડ પર્સન ઇઝ નો મોર. જે ધ્યાન કરનારો હતો એ તો ચાલ્યો ગયો, એ કોઈ રહેતો જ નથી. એ જ્યારે બહાર આવે છે ધ્યાનમાંથી એને પોતાને આશ્ચર્ય થાય છે કે આ હું હતો પહેલાં, આ હતો, આ માણસ હતો, હવો હતો, કેટલો ગાંડો હતો, કેટલી મૂર્ખામી કરી છે જિંદગીમાં. ત્યારે એને પોતાની જાત પણ એક જાતનું એક સ્ટ્રેન્જર એવું લાગે છે, કારણ કે એ બિલકુલ નવા સ્વરૂપે બહાર આવે છે. અને એ થીન સિલ્વર સિલ્કન થ્રેડ કનેક્ટ્સ હિઝ ઇનર કોન્શિયસનેસ વિથ ધ બોડી. અને જ્યાં સુધી એના શરીરના કર્મો હોય છે ત્યાં સુધી રહે છે શરીરમાં. અને જેવા શરીરના કર્મો પૂરા થાય, જ્યાં સુધી પ્રકૃતિની ઈચ્છા છે, અસ્તિત્વની ઈચ્છા છે કે આ કિનારા પર રહેવાનું છે, આ શરીરમાં રહેવાનું છે, ત્યાં સુધી એ રહે છે. અને જેવા કર્મો પૂરા થાય તો આ દેહ ખોળ્યું છોડીને ચાલી જાય છે. પણ હંમેશા એનું મન પરમાત્મામાં સમર્પિત હોય છે. માટે કૃષ્ણના કહેવા પ્રમાણે અંતકાલે ચ મામેવ સ્મરણમ ઉક્વા કલેવરમ ય પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્રસ્ય સંશય. એ અર્જુન, અંતકાળે જે મારું સ્મરણ કરતો કરતો પોતાનું ખોળ્યું, પોતાનું આ ફોર્મેટ, પોતાનો જે દેહ છોડે છે, ચોક્કસ મને પામે છે, એમાં કોઈ શંકા નથી. કૃષ્ણ ગેરંટી આપે છે અહીંયા. પણ અંતકાળે ભગવાન ક્યારે યાદ આવે? આખી જિંદગી બીજું કંઈ કર્યું તો યાદ ના જ આવે. વલ્લભાચાર્ય કહે છે, પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરોધન વિધો સ્મરણમ કુતસ્તે. જ્યારે પ્રાણ નીકળવાના હશે દેહમાંથી, ઇટ ઇઝ અ બિગ સર્જરી. સમથિંગ વાઇટલ હેઝ ટુ બી ટેકન આઉટ ફ્રોમ ધ બોડી. એક મોટો સર્જનહાર અંદરથી સર્જરી કરશે ને આપણા શરીરમાંથી પ્રાણને કાઢવાનો છે. ઇટ ઇઝ અ બિગ સર્જરી. અને એ સમયે તો આપણું તો કફ હશે, વાત હશે, પિત્ત હશે, ભગવાન ક્યારે યાદ આવશે? આખી જિંદગી કે જે કર્યું છે એ જ આવશે. પણ જો આખી જિંદગી આપણે પરમાત્મામાં આપણું બેંગ, આપણે આપણા પ્રાણોના પ્રાણથી પરમાત્મામાં સમર્પિત હોઈશું, અને અંતકાળે આપણા હૃદયમાં કોઈ ઈચ્છા જ નહીં રહે, તો પછી આપણો પુનર્જન્મ નહીં થાય. આપણે પરમાત્મામાં વિલીન થઈ જઈશું, અસ્તિત્વમાં વિલીન થઈ જઈશું, અને પછી ફરી જન્મ લેવો નથી. ત્યક્ત્વા દેહ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુન. આવો યોગી પોતાના દેહને ત્યાગ કર્યા પછી પુનર્જન્મને પ્રાપ્ત નથી થતો, પણ મને જ પ્રાપ્ત થાય છે. નેતિ મામેતિ સોર્જુન. એ અર્જુન, બીજા બધાને પ્રાપ્ત નથી, મને જ પ્રાપ્ત થાય છે. આ એક સમજવાની વસ્તુ છે. જિંદગીભર આપણે જો પરમાત્મા જોડે મહાવરો રાખ્યો હશે, પરમાત્મામાં મન ચોંટાડેલું રાખે, સત્સંગ કર્યો હશે, પોતે પણ કંઈ અભ્યાસ કર્યો હશે, ધ્યાનમાં ડૂબવાનો પ્રયત્ન કર્યો, મનને જો આપણે નિર્મળ રાખ્યું હશે, તો ધીરે ધીરે આપણે પરમાત્મા તરફ વળી જઈશું. અને એવી રીતે પરમાત્મા તરફ આપણે વળેલા અંતકાળ સુધી હોઈશું, તો આપણે પરમાત્મામાં વિલીન થઈ જઈશું. અને પરમાત્મામાં વિલીન થઈ જવાનો એક જ અર્થ છે, આપણે પણ પરમાત્મા સ્વરૂપ થઈ જઈશું. કૃષ્ણ પણ કહે છે, મદભાવ, મારા ભાવને પામશો. આવું કરવાથી એ અર્જુન, જે સ્થાન પર હું છું ત્યાં તમે આવી જશો, અને તારાને મારા વચ્ચે કોઈ ફેર નહીં રહે. તું પણ મારા જેવો થઈ જઈશ, કારણ કે તે મારામાં જ મન ચોંટાડેલું છે. એટલે આ વસ્તુ ધ્યાન વિશે આ બધી વસ્તુ હું તમને એટલા માટે સમજાવું છું કે આપણે શિવજીએ જે ટેકનિક સમજાય છે, એ ટેકનિકને સમજવી હોય તો આ જરા પૂર્વ ભૂમિકા તરીકે, પૂર્વ તૈયારી તરીકે આપણે આ બધી ધ્યાનના મૂળભૂત તત્વોને કમસે કમ બૌદ્ધિક રીતે સમજીશું, તો પછી એને આંતરિક રીતે પણ સમજી શકીશું. Once we understand in an intellectual way, if we understand this at the level of intelligence, we will then be able to understand also at the existential level. બેમાં ફેર છે. એક વસ્તુને આપણે સમજીએ કે બૌદ્ધિક રીતે સમજીએ કે આત્મા અમર છે, આ બધા જાણીએ છીએ, આપણે બધા જાણીએ, નાનો છોકરો જાણે છે આત્મા અમર છે.
પણ હજુ મૃત્યુ આપણે સામે આવી જાય. આપણા ગીતાના અભ્યાસી છે બધા, આપણે બધા જાણીએ છીએ આત્મા અમર છે, પણ સામે મૃત્યુ એકદમ આવે અત્યારે તો પાછા આપણે ગભરાઈ જઈએ. એનો અર્થ શું થયો કે આત્મા અમર છે આપણે બુદ્ધિના લેવલ પર જાણીએ છીએ, પણ પ્રાણોના પ્રાણથી અસ્તિત્વના લેવલ પર જાણતા નથી આપણે. વી ડોન્ટ નો, આપણે એનો અનુભવ નથી કર્યો. એટલે એક અન્ડરસ્ટેન્ડિંગ છે ઇન્ટેલેક્ચ્યુઅલ, અને બીજું છે અનુભૂતિની દ્રષ્ટિએ, એક્ઝિસ્ટન્શિયલ દ્રષ્ટિએ. ધ્યાનના પ્રયોગોની અંદર ધ્યાન કરતાં કરતાં ધ્યાનના માર્ગની અંદર યોગીને જાત જાતના અનુભવો થતા હોય છે, પણ યોગીએ એની જોડે આસક્તિ રાખવાની નથી. તમે પણ ધ્યાનનો પ્રયાસ કરો તો એની જોડે કંઈ પણ અનુભવો થશે, પરમાત્મા જાત જાતના અનુભવો કરાવશે. એવા અનુભવો કે જે આ લોકમાં સંભવ જ નથી. એવા પ્રકાશની અનુભૂતિ તમને થાય કે તમે એવો પ્રકાશ જોયો જ ના હોય. એને આપણે આલોક કહીએ છીએ. ઘણાનું નામ હોય છે ને આલોક. આલોક એટલે ધ્યાન વખતે જે પ્રકાશ દેખાય છે, દિવ્ય પ્રકાશ, એનું નામ છે આલોક. એવા સાઉન્ડ સંભળાય આપણને, જેને આપણે ધ્વનિ કહીએ, એને અનાહત નાદ કહીએ. અનાહત નાદ એટલે શું? સાઉન્ડલેસ સાઉન્ડ. દરેક સાઉન્ડની પાછળ શું હોય છે? કંઈક ઘર્ષણ થાય, કંઈક અવાજ આવે તો અવાજ ઉત્પન્ન થાય. હું આ માઉસ પછાડું, આ બોટલ જોડે કંઈ અવાજ કરું, તેમાંથી ધ્વનિ પેદા થાય. પણ ઓમકાર એક એવો અવાજ છે કે કોઈ પણ જાતના ઘર્ષણ વિના પેદા થાય છે, માટે એને કહ્યું છે અનાહત નાદ, ધ સાઉન્ડલેસ સાઉન્ડ, બ્રહ્મનાદ, સાઉન્ડ ઓફ ધ કોસ્મોસ, એનું નામ છે ઓમકાર. એ ઓમકારનો અનુભવ થાય. ઘણાને પોતાના કેન્દ્રો જે છે 7 કેન્દ્રો, એમાંથી એકાદ કેન્દ્રની જાગૃતિ થઈ જાય. ઘણાને સુષુમ્ના નાડી જે છે 7 કેન્દ્રોને કનેક્ટ કરનારી સિલ્વર કોર્ડ એને કહે છે, અને એમાં ઈંગલા અને પિંગલા 2 જાતની પાછી નાડીઓ છે, એની પણ અનુભવ થાય. ઘણાની કુંડલીની જાગૃત થાય. જાત જાતના અનુભવ થાય છે. પણ જે યોગી છે એ અનુભવ કોઈની આગળ કહેતો નથી, કોઈની આગળ ડંફાસ મારતો નથી. કારણ કે કોઈને કહેવાથી શું થાય કે એમાં પાછું આપણું અભિમાન થઈ જાય, એમાં આપણી આસક્તિ થઈ જાય. અભિમાન થાય, આસક્તિ થાય એટલે વળી પાછા આપણે ઠેરના ઠેર જેટલી એ પ્રગતિ કરી હોય એ પ્રગતિ પાછી ધૂળ ધૂસરિત થઈ જાય. અગેન યુ સ્ટાર્ટ ફ્રોમ લેવલ 1, ગ્રાઉન્ડ 0. માટે કોઈની આગળ વાત કરવાની નહીં. કારણ કે કોઈની આગળ વાત કરીએ એટલે તમારા વખાણ કરે, અને એ વખાણ કરે એટલે આપણું અભિમાન પાછું વધાઈ જાય. ધ્યાની જે છે એ તો ઇટ ઇઝ યોર પ્રાઇવેટ રિલેશનશિપ વિથ ધ ડિવાઇન. ઇટ્સ અ પ્રાઇવેટ રોમેન્ટિક રિલેશનશિપ વિથ ધ ડિવાઇન. આપણે આપણા સંસારના પ્રેમ સંબંધો વિશે કોઈને વાત કરતા નથી, તો પરમાત્મા જોડેનો પ્રેમ સંબંધ પણ ખાનગી છે. ઇટ ઇઝ બિટવીન યુ એન્ડ હિમ. એને બધા આગળ ઢોલ વગાડવાની જરૂર નથી. એટલે આ ધ્યાનનું તત્વ સમજવાની જરૂર છે. અને વિજ્ઞાન ભૈરવ તંત્ર, એક તંત્ર નામ જોડીને સાંભળીને ગભરાવાની જરૂર નથી. તંત્ર પણ એક અદ્ભુત વિજ્ઞાન છે. લોકોએ દુરુપયોગ કરો એટલે આપણને તંત્ર સાંભળીને એમ થાય કે આ નથી બરાબર. પણ ભગવાન શિવ જો તંત્ર કહેતા હોય તો પછી એમાં કંઈક કલ્યાણની જ વૃત્તિ હશે. તંત્ર એટલે ટેકનિક, બીજું કશું નથી. તંત્ર એક જાતનું વિજ્ઞાન છે. એ ફિલોસોફી નથી, એ ડોગમેટાઇઝેશન નથી. આ થિયરી ને પેલી થિયરી ને આ ને તે ને સ્લાઇસિંગ ડાઇસિંગ નથી. તંત્ર એટલે મેથડ, ટેકનિક અને વૈજ્ઞાનિક બધી મેથડ છે. બહુ જ એક્ઝિસ્ટન્શિયલી દ્રષ્ટિ જુએ તો દે આર વેરી સાયન્ટિફિક. આપણે પોતાની જાતને બદલીએ તો જ આપણે ટેકનિકો જે ભગવાને બતાવી છે, શિવજી 112 ટેકનિક વિજ્ઞાન ભૈરવ તંત્રમાં બતાવી છે. આપણે આપણું આંતરિક ટ્રાન્સફોર્મેશન થાય તો આપણે એ ટેકનિકને પકડી શકીએ, અને એ ટેકનિકને પકડીએ તો ભગવાન શિવજી શું કહેવા માગે છે એ આપણે એની અનુભૂતિ કરી શકીએ. આપણે એને હૃદયથી, પ્રાણોના પ્રાણથી એને અંતર્ગત કરી શકીએ. એને વી કેન ઇન્ટ્રિન્સિકલી એપ્રોચ દેટ સબ્જેક્ટ વિથ ટોટલ સરેન્ડર એન્ડ ટોટલ લવ. શિવજી જે છે, પાર્વતીજી સવાલ પૂછે છે, કારણ કે પાર્વતીજી તો સવાલ પૂછવા જ બેઠા છે, એ દેવી સ્વરૂપે છે.
શિવજી સવાલ પૂછ્યો પણ શિવજી સવાલના જવાબ નથી આપતા, પણ શિવજી સીધી ટેકનિક બતાવે છે. કોઈ નાનો છોકરો એમ પૂછે કે તરવાનું કેવી રીતે, તો બાપા એમ કે કેવી રીતે હું સમજાવતો નથી, કારણ કે એનાથી કંઈ તરવાતું તરી નહીં શકે. આજે ને આજે તને સ્વિમિંગ પુલમાં લઈ જાઉં છું, હું તારી જોડે તરું છું ને તરત તરતા શીખવાડું છું, આ રીતે તરાય. તો તરવાની ટેકનિક સમજાવો એટલે તમે તરવાનું કેવી રીતે એ સવાલનો જવાબ ઓટોમેટિક મળી ગયો. શિવજી ડાયરેક્ટલી gives technique which if you practice leads you to the answer. તમારા સવાલનો જવાબ મળી જાય તરત. સાયકલિંગ કેવી રીતે કરવાનું એ કંઈ સમજાવતા નહીં, ચાલ સાયકલ પર બેસ અને ચલાય સાયકલ, હું તારું પાછળ સીટ પકડીશ, તું પડી નહીં જાય, હું તને બરાબર શીખવાડીશ, તારી કાળજી કરીશ. જેવું એ તમે શીખી જાઓ સાયકલિંગ ચલાવતા બેલેન્સ, એટલે તમે સમજી જાઓ કે હાઉ ટુ ડુ સાયકલિંગ. પછી કોઈ સમજાવવું ના પડે. એના માટે મારી થિયરોટિકલ મોટું ડોક્ટરેટ કરવા, મોટું રિસર્ચ પેપર લખવાની જરૂર નથી. યુ હેવ ટુ બી ઇન એ લવિંગ રિલેશનશીપ વિથ ધ માસ્ટર. અહીંયા પાર્વતીજી ઇઝ ઇન એ લવિંગ રિલેશનશીપ વિથ શિવા. પૂર્ણ શરણાગતિમાં છે પાર્વતીજી. જ્યાં સુધી શરણાગતિ નથી ત્યાં સુધી રિસેપ્ટિવિટી નથી. જ્યાં સુધી શરણાગતિ નથી ત્યાં સુધી એક ફેમિનાઇન એપ્ટિટ્યૂડ નથી હોતી. જો ઇફ યુ હેવ એ ફેમિનાઇન એપ્ટિટ્યૂડ દેન યુ હેવ ગ્રેટર રિસેપ્ટિવિટી. ઘણીવાર તમે એક પુરુષ તરીકે જાઓ, માસ્કુલિન તરીકે જાઓ, હીમેન તરીકે જાઓ, મેચો મેન તરીકે જાઓ, તો તમારી રિસેપ્ટિવિટી એટલી નથી હોતી કે જે સાધારણ રીતે સ્ત્રીઓમાં હોય છે. સ્ત્રીઓને માટે એક સારી વસ્તુ છે આધ્યાત્મના જગતમાં કે એ લોકો શરણાગતિ જલ્દી કરી શકે એમ છે, અને શરણાગતિ જલ્દી કરી શકે એમ છે તો એમની રિસેપ્ટિવિટી, ગ્રહણ શક્તિ પણ એટલી વધારે થતી હોય છે. અહીંયા એવરીબડી હેઝ ટુ એપ્રોચ હેવ એ ફેમિનાઇન એપ્ટિટ્યૂડ ટુ અન્ડરસ્ટેન્ડ શિવા. એક ગોપી ભાવ રાખવો પડે છે, એક શરણાગતિની ભાવના રાખવી પડે છે, ભક્તિભાવ રાખવો પડે છે. કૃષ્ણને સમજવા માટે બહુ હું ઇન્ટેલિજન્ટ છું, બહુ બળવાન છું, બહુ બહાદુર છું, બહુ પૈસાદાર છું એવું નથી. એકદમ ગોપી ભાવ રાખવાનો છે. ભલે તમે પુરુષો પણ કૃષ્ણની ગોપી તરીકે જ હાજર થવાનું છે. પૂર્ણ પ્રેમથી કૃષ્ણના ચરણોમાં, કૃષ્ણની એક એક આભામાં, એક એક સ્ટાઇલમાં આપણે આફરી જવાનું છે. જેવી રીતે ગોપી આફરી જાય એવી રીતે આપણે પણ ભક્ત તરીકે ગોપી ભાવ રાખવાનો છે. અહીંયા પાર્વતીજી એ ભાવે જ શિવજીને સાંભળી રહ્યા છે. આપણે પણ પાર્વતી થઈને એક ફેમિનાઇન એપ્ટિટ્યૂડ રાખીને, શરણાગતિ રાખીને, વી શુડ હેવ વોર્મ લાઇક રિસેપ્ટિવિટી. જેવી રીતે ગર્ભની અંદર શુક્રાણુનો પ્રવેશ થાય અને ગર્ભ એનો સ્વીકાર કરે, તેવી જ રીતે આપણે પણ એક વોર્મ લાઇક રિસેપ્ટિવિટી રાખીને શિવજીને સાંભળવાના છે. અને જે કહે તે આપણે પ્રેમથી, બહુ એમાં આર્ગ્યુમેન્ટ નથી કરવાના કે એવું તો કંઈ હોતું હોય. શિવજી ઘણીવાર જુદી જુદી ટેકનિક બતાવે, તું આ પ્રમાણે ચક્કર મારવા માંડ તો તું ધ્યાનમાં આવી જશે. આપણને એમાં એવું તો કંઈ હોતું હોય છે, કરી તો જુઓ. આ રીતે નૃત્ય કર, તો આપણે એવું જે ગાણાગુરી હું ના કરું, હું તો ભણેલો છું, તો તને ખબર જ નહીં પડે. કરી તો જો, એકવાર કરીશ તો ખબર પડશે ને. કર્યા વિના અધ્ધરથી આપણે કહી દઈએ કે આઈ એમ વેરી એજ્યુકેટેડ, વેરી સ્માર્ટ, તો ખબર જ નહીં પડે. આ પશ્ચિમની સંસ્કૃતિ જે હાઉ એન્ડ વાય એની અંદર આપણે જે શરણાગતિ છે, ગુરુ કે બીજા લોકોનો સંદેશ લઈને આવ્યો છે. આપણા લોકની વાત પરથી આપણે આ લોકના સવાલ પૂછીએ તો ગાળા જ લાગીએ. એને કહેવા દો ને, એને એ પ્રમાણે. એટલે તો પહેલાં કહે ગુરુ જે કહે તે કરવાનું. કેમ કરવાનું? એટલા માટે કરવાનું કે એમાં આપણી બુદ્ધિ ચાલવાની નથી. એ કોઈ પરલોકની વાત લઈને આવ્યો છે અને પરલોકને આપણને એક કક્કો પણ ખબર નથી. માટે જસ્ટ ડુ વોટ ઇઝ ટેલ્સ યુ ટુ ડુ. અને એ કરે પૈસા એને કમાવા નથી. એ તો નિર્મળ ભાવે આવ્યો છે. વિજ્ઞાન ભૈરવ તંત્ર એવું નામ આપ્યું છે. વિજ્ઞાન એટલે કોન્શિયસનેસ, ઓકે. તંત્ર એટલે ધ ટેકનિક. નો, ભૈરવ એટલે ધ આર્ટ ઓફ ગોઈંગ બિયોન્ડ કોન્શિયસનેસ. વિજ્ઞાન એટલે કોન્શિયસનેસ, ભૈરવ એટલે ધી આર્ટ ઓફ ગોઈંગ બિયોન્ડ કોન્શિયસનેસ, અને તંત્ર એટલે મેથડ, તંત્ર એટલે ટેકનિક. એટલે વિજ્ઞાન ભૈરવ તંત્ર એટલે ધ ટેકનિક ઓફ ગોઈંગ બિયોન્ડ કોન્શિયસનેસ.
પાર જવાની, પોતાની ચેતનાને પરમ ચેતનામાં જોડી દેવાની પદ્ધતિ, એનું નામ છે વિજ્ઞાન ભૈરવ તંત્ર. अपनी चेतना को परम चेतना में समाहित करना, उसका नाम है, उसकी जो विधि बताता है, वो विधि का विज्ञान जो है, वो जो विधि का जो शास्त्र है, जो भगवान शिव जी ने दिया है, उसको हम विज्ञान भैरव तंत्र कहते हैं. એનું નામ છે વિજ્ઞાન. અને તંત્રને કોઈ ધર્મ નથી, એની જોડે કંઈ રિલિજનનું આઈડેન્ટિફિકેશન નથી. કૃષ્ણએ જે ગીતા થઈ કે એવું નથી કે ગીતા એ, ઘણા લોકો એટલું ખોટું કહેતા હોય કે ગીતા ઇઝ ધ બાઇબલ ઓફ હિન્દુઇઝમ. ના, ગીતા ઇઝ ફોર એવરીબડી, ઇઝ નોટ ધ મોનોપોલી ઓફ હિન્દુઝ ઓનલી. કોઈ પણ મનુષ્ય જે ઓપન માઇન્ડેડ છે, જે પોતાની જાતને પરમાત્મામાં વિલીન કરવામાં જરા સંકોચ નથી, જે પોતાના આત્મ સ્વરૂપની ઓળખ કરવા માગે છે, એના માટે ગીતા છે. ગીતાને કોઈ ધર્મ નથી કે ગીતા હિન્દુ છે કે બુદ્ધિસ્ટ છે કે ક્રિશ્ચિયન છે કે મુસ્લિમ છે. ના, એવું નથી. તેવી જ રીતે તંત્ર જે છે એને કોઈ ધર્મ નથી. એવું નહીં કે તંત્ર શિવજીએ કહ્યું છે એટલે હિન્દુ છે, એવું નથી. કોઈ પણ કરે એના માટે આપણે તો બહુ ઓપન માઇન્ડેડ છે. આપણા શાસ્ત્રો, આપણો સનાતન ધર્મ તો બહુ ઓપન માઇન્ડેડ છે. These roads are open to everybody, whosoever comes. We have no restriction. એવું નહીં કે તમારે ક્રિશ્ચિયન થવું પડશે, ગળામાં ક્રોસ નાખવો પડશે તો જ તમને બાઇબલ હું સમજાવીશ. અહીં એવું છે જ નહીં. ઇટ્સ ઓપન ટુ એવરીબડી. ભૂત માત્ર, પ્રાણી માત્ર માટે, મનુષ્ય માત્ર માટે આ બધા રસ્તા ખુલ્લા છે. The theory of gravitation is not Jewish because Newton invented it. ન્યૂટન ક્રિશ્ચિયન હતો એટલે શું થિયરી ઓફ ગ્રેવિટેશન, ગુરુત્વાકર્ષણનો નિયમ પણ ક્રિશ્ચિયન છે? ના, ગુરુત્વાકર્ષણનો નિયમ તો અસ્તિત્વનો નિયમ છે, એને કોઈ એવું ધર્મનું લેબલ ના લગાય. થિયરી ઓફ રિલેટિવિટી, આઇન્સ્ટાઇન વોઝ જ્યુ, અને એને સુધી એટલે થિયરી ઓફ રિલેટિવિટી ઇઝ ઇટ જ્યુઇશ? નો, ઇટ ઇઝ ધ થિયરી ફોર એક્ઝિસ્ટન્સ. આ જગતનું વિજ્ઞાન છે. એવી જ રીતે તંત્ર છે, ઇટ ઇઝ નોટ બુદ્ધિસ્ટ, ઇટ ઇઝ નોટ હિન્દુ, ઇટ ઇઝ નોટ ક્રિશ્ચિયન, it has no association with any, it is not so narrow. Why choose a narrow religion when the whole existence is available? જ્યારે સમગ્ર અસ્તિત્વથી માંથી આપણે સારી સારી વસ્તુ લઈ શકીએ એમ છે, તો એક નેરો વસ્તુમાં આપણે શા માટે કન્ફાઇન કરીએ? એ વસ્તુ છે. અને તંત્ર ઇઝ એમોરલ, એને પરવા નથી. તમે ચોર હો તો પણ તંત્રનો રસ્તો ખુલ્લો છે તમારા માટે, કશો વાંધો નથી. શિવજી કહે મારા દરબારમાં કોઈ ચોર નથી. તમે આ ટેકનિક કરો, તમે ઓટોમેટિક ચોરી કરી જ નહીં શકો. એ કૃષ્ણએ પણ કહ્યું છે ગીતામાં કે અપિચે સુદુરાચારો ભજતે માં મનન્ય ભાગ સાધુરેવ છે મંતવ્ય સમ્યક વ્યવસ્થિત હોય છે. પાપીમાં પાપી પણ હશે, એના માટે પણ મારો રસ્તો ખુલ્લો છે. એના માટે પણ ગીતા તો ખાસ એના માટે છે. વિજ્ઞાન ભૈરવ તંત્ર તો ખાસ એના માટે છે. આ બધા એટલા સરસ સાધનો છે કે મનુષ્ય પાપીમાં પાપી હશે તો પણ એકદમ પારસમણી જેવો શુદ્ધ થઈ જશે. ગીતા પારસમણી છે, વિજ્ઞાન ભૈરવ પારસમણી છે. પાપીમાં પાપી વ્યક્તિ હશે, ચોરમાં ચોર હશે, ખૂનો કર્યા હશે, બળાત્કાર, તો પણ જો આ માર્ગમાં આવશે, પ્રેમથી આવશે, શરણાગતિથી આવશે, કોઈ પણ જાતના કપટ વિના આવશે, તો એના માટે કંઈ પણ એના અહીંથી ઉદ્ધારના રસ્તા છે. માટે ચિંતા નહીં કરી. એટલે તંત્રને સંબંધ નથી. ઘણા ગુરુઓ એવા ફેક ગુરુ હોય છે, તમે જાઓ એટલે કે પહેલાં જરા સ્નાન કરીને આવો, પહેલાં આ કરીને આવો. સ્નાન કરવું સારું છે કે પહેલાં તું આ પવિત્ર થા, પહેલાં આ થા, પહેલાં આટલા વ્રત નિયમો કર, આ રીતે તું ફલાણું બોડિયું કરાવી દે. એ બધાને કોઈ સંબંધ નથી. સાચો ગુરુ તો એમ કહે તું જેવો છે એવો સ્વીકાર છું, પણ આ વસ્તુ તું કર, ધ્યાન કર, સત્સંગ કર, ભગવાનમાં મન પરો. તો તું શરાબી જશે તો ઓટોમેટિક તારું શરાબી પણ ઓટોમેટિક છૂટી જશે. આઈ હેવ કમ સીન મેની પીપલ, એ લોકો જુગારી હતા, શરાબી હતા, પણ જેવું ધ્યાનની શરૂઆત કરી, ધીરે 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 એક દિવસ મનમાં અંદરથી જ એકદમ જોર આવ્યું કે ધીસ મેડિટેશન એન્ડ ડ્રિંકિંગ વાઇન, ડ્રિંકિંગ આલ્કોહોલ ઇઝ નોટ કોમ્પેટેબલ. પોતાની જાતે જ છોડી. વાઇફ કઈ કઈને કંટાળી ગઈ, થાકી ગઈ, હારી ગઈ, પણ તોય ના છોડે. જેટલું વાઇફ કે એટલું વધારે કરે માણસ.
વાઈફે કહેવું જ ના જોઈએ, યા એકવાર ઈશારો તમે ના પીઓ તો સારું, પણ એકદમ લઈને મંડી પડો તો પછી ઉલટું વધારે નેગેટિવ ઇફેક્ટ આપે. પણ જો તમે ધ્યાન કરો, સાચો ગુરુ એમ કહેશે કંઈ નહીં, તું પીએ છે તો પીવું તો પીજે, પણ ધ્યાન કર, ધ્યાનમાં ઉતર. જેવો ધ્યાનમાં ઊંડાણમાં ઉતરશે તો અંદરથી વ્યક્તિમાંથી અંદર કોલ આવશે કે આ પીવાનું એની જોડે સંગત નથી બેસતું, એની જોડે અહીંયા તાર બેસતા નથી, અહીંયા એ પોતે જાતે છોડી દેશે. ચોરી કરતો હશે માણસ તો ધ્યાન એટલે શું? મનથી મુક્તિ. ચોરી મનથી જ થઈ શકે, મન વિના ચોરી ના થાય. જેવો ધ્યાનમાં જાય તો મનથી મુક્ત થવા મળે તો ચોરી ઓટોમેટિક છૂટી જશે. એટલે તો વાલિયા લૂંટારાને સ્વીકાર કર્યો નારદે, એમાંથી વાલ્મીકી ઋષિ થઈ ગયો. બરાબર, એવી રીતે અંગુલીમાલ લૂંટારાનો સ્વીકાર કર્યો બુદ્ધે, તે પણ એક મોટો ઋષિ જેવો થઈ ગયો. આપણે જેસલ બારવટી હતો અને તોરલ સતી હતી, તોરલે એને મુક્ત કર્યો, ઓટોમેટિક થઈ ગયો. શિવજીની જે આ ટેકનિક છે ને મોરાલિટી જોડે કોઈ સંબંધ નથી. તમે ટેકનિક કરો, તમારા જે બધા અવગુણો છે ઓટોમેટિક દૂર થઈ જશે. શિવજીની 112 મેડિટેશન ટેકનિકમાંથી કોઈ એક ટેકનિક પોતાને અનુરૂપ રોજ કરે તો ચોર પણ સારો થઈ જાય, બળાત્કારી પણ એકદમ સરળ, સીધો સાદો પવિત્ર માણસ થઈ જાય. બહુ જ ખૂન કર્યા એને પણ પોતાના હૃદયમાં પ્રાયશ્ચિતનો ભાવ થઈ જાય, અને જેનું ખૂન કર્યું એના ફેમિલીમાં જઈને સેવા કરવા મળે. શિવજી કહે છે હું તમને કશું સમજાવવાનું નથી, હું તમને મોટી મોટી થિયરી નથી આપવા માંગતો, જસ્ટ ડુ ઇટ. પેલો નાઇકીવાળા જાહેરાત કરે છે ને, જસ્ટ ડુ ઇટ, જસ્ટ ડુ ઇટ. શિવજી કહે છે જસ્ટ ડુ ઇટ, આ પ્રમાણે કરો. કૃષ્ણ પણ કહે છે આ પ્રમાણે કરો તો તું પાપીમાં પાપી હશે, આઈ ડોન્ટ કેર, તું ઓટોમેટિક બદલાઈ જઈશ. કારણ કે આ જે ટેકનિક છે, ઇટ વિલ create an inner transformation, and once the inner transformation happens, ચોરમાં ચોર માણસને પણ થશે કે આ બરાબર નથી, આ બરાબર બેસતું નથી. ઘણી વાર એવું ને કે ઇટ ઇઝ નોટ કોમ્પિટેબલ. તમે ઓફિસમાં બેઠા હોય વ્યવસ્થિત, તો ત્યાં આગળ એકદમ કંઈ તમે એકદમ ચિત્ર વિચિત્ર કપડાં પહેરીને બેઠા હોય તો તમને પોતાના છે કે આ ધીસ અટાયર ઇઝ નોટ કોમ્પિટેબલ વિથ માય ઓફિસ વર્ક. તમે પોતે પણ જરા મોડરેટલી બિઝનેસ કેઝ્યુઅલ પહેરીને જશો, એક જાતનું હોય છે. તો એવી રીતે શિવજીએ બતાવેલી વિજ્ઞાન ભૈરવ તંત્રમાં પદ્ધતિઓ જે બતાવી, એમાંની કોઈ પણ એક પદ્ધતિ તમે પકડશો તો ઓટોમેટિક આપણા જે અવગુણો છે ઓટોમેટિક જતા રહેશે. એને કાઢવાનો પ્રયત્ન પણ નહીં કરવો પડે. આઈ હેવ સીન પીપલ, આઈ એમ ટેલિંગ ફ્રોમ માય ઓન એક્સપિરિયન્સ, I have seen the worst people and they came to meditation somehow. અને મેડિટેશન કરતાં એટલું બધું મોટું પરિવર્તન થઈ ગયું. કે એક દારૂડિયો મને મળે કે પહેલાં તો હું કોઈ પણ કારણ હોય તો આઈ વુડ ડ્રિંક. મારો પગારમાં વધારે થયો કે ચલો સેલિબ્રેટ, ડ્રિંક. બહુ દુઃખી છું તો દુઃખને દૂર કરવા ડ્રિંક ઇટ. બહુ સંગીતનો આનંદ આવે કે ચલો મજા કરો, પીઓ. મજા ના આવી, પૈસા વેડફાઈ ગયા તો બહુ દુઃખી થઈ ગયો તો દુઃખને દૂર કરવા માટે પીઓ. ફોર એનીથિંગ ડ્રિંક. દેટ વોઝ માય ફિલોસોફી. પણ આ ધ્યાન કર્યા પછી મારું પીવાનું છૂટી ગયું છે. આઈ કેનોટ ઇવન ડ્રિંક, ઇટ ડઝન્ટ મેક, ગળામાં એ ઉતરતું જ નથી હવે. તંત્ર હેઝ કેપેસિટી ટુ ચેન્જીસ. અને બીજી વસ્તુ હું તમને પ્રેમથી સમજાવતો હતો ગઈ વખતે કે બ્રીધિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ધ્યાનની અંદર, યોગિક સાયન્સમાં, તંત્રના વિજ્ઞાનમાં. અને બ્રીધિંગ, વી આર નોટ બ્રીથ. ઘણા આપણે માનતા હોય કે વી આર બ્રીધિંગ, કે હું શ્વાસ, બટ નો, એક્ઝિસ્ટન્સ ઇઝ બ્રીધિંગ થ્રુ અસ. જો શ્વાસ લેવાનું મારું કામ હોય ને તો હું કરી જ ના શકું. હજારો કામની અંદર શ્વાસે બરાબર લેવાય નહીં. તમારી જોડે વાત કરતાં પણ ઊભા રહો, જરા શ્વાસ લઈ લો. જીવનની મૂળભૂત પ્રક્રિયાઓ, મૂળભૂત વસ્તુઓ પ્રકૃતિએ જાણી જોઈને આપણા હાથમાં નથી રાખી, કારણ કે જાણે છે કે આપણે મેસઅપ કરીશું. શ્વાસ લેવાનું, અંદરનું શરીરનું રુધિરાભિસરણ, ધ બ્લડ સર્ક્યુલેટ્સ, ઇઝ ઇટ ઇન માય કંટ્રોલ? નો. જાણી જોડે મારા કંટ્રોલમાં નથી રાખ્યું, કારણ કે ઇફ ઇટ ઇઝ ઇન માય કંટ્રોલ આઈ વિલ મેસઅપ. મને કંઈ એનું જ્ઞાન નથી. શ્વાસ લેવાનું મારા હાથમાં હોત તો આઈ વિલ મેસઅપ, આઈ વિલ જસ્ટ મેસઅપ, તો બરાબર લાઈફ નહીં ચાલે. તો શ્વાસ લેવાનું, અંદર જે રુધિરાભિસરણ થાય છે,
પ્રકૃતિમાં જે મૂળભૂત વાતો છે એ આપણા હાથમાં પ્રકૃતિએ જાણી જોઈને રાખી નથી, એટલા માટે નથી રાખી કે આપણે મેનેજ નહીં કરી શકીએ. એટલે બ્રીધિંગ, વી આર નોટ બ્રીધિંગ, the existence is breathing through us. When you are sleeping, who is breathing? Are you sleeping? તમે તો ઘોર નિંદ્રામાં છો, નસકોરા બોલાવો છો, ગર્રાટે લે રહે હો. આપ કहाँ બ્રીથ કર? પ્રકૃતિ, એક્ઝિસ્ટન્સ ઇઝ બ્રીધિંગ થ્રુ યુ. તમારા પર સર્જરી ચાલતી હોય તો તમે શું તમે બ્રીધિંગ કરો છો? તમે તો ભાનમાં પણ નથી. અને સર્જન તમારા વાળ કાપ કરે છે, કાપી કરે છે, તમને ખબર નથી, પણ બ્રીધિંગ ચાલે છે. Are you breathing? No. The existence, the breathing is, we are not breathing. And breathing is a bridge, એક જાતનું સેતુ છે, between my inner self, my body and the outer existence. My body is part of existence. But breathing is a bridge between my inner self and the outer existence. And the outer existence is nothing but Paramatma. જગતમાં પરમાત્મા ખીચોખીચ ભરાયેલો છે, તો અસ્તિત્વ જ પરમાત્મા છે. ઘણા બધા does God exist? The existence itself is God. તમારા સવાલનો જવાબ એક છેદ ઉડાવી દો તમારા સવાલનો. Does God exist? My friend, existence itself is God. Is another reflection of his appearance. બધું અસ્તિત્વમાં ખીચોખીચ પરમાત્મા છુપાયેલો છે. તો નદીઓમાં, પહાડોમાં, સૂર્યમાં, પર્વતમાં, હવામાં, વૃક્ષમાં, જમીનમાં, પ્રાણીમાં, બધે પરમાત્મા છે. તો does God exist? The existence itself is the reflection and the extension of his appearance. The body is part of existence. When we are, so the yogic premise is, if you do something with the breathing, you can enter. કારણ કે when, see, breathing and thoughts are connected. હું કામ વાસનાના વિચાર આવે તો મારું બ્રીધિંગ ફાસ્ટ થઈ જાય. મને લોભનો વિચાર આવે તો બ્રીધિંગ ફાસ્ટ થઈ જાય. કોઈને મારી નાખવાનું મન થાય, કોઈને લાફો મારવાનું મન થાય તો મારું બ્રીધિંગ ફાસ્ટ થઈ જાય. પણ હું જે એકદમ શાંત થવું, બધા જોડે પ્રેમનો ભાવ હોય, બધાના કલ્યાણનો ભાવના હોય તો મારું બ્રીધિંગ એકદમ નોર્મલ હોય છે. તો બ્રીધિંગ એન્ડ માય એક્શન્સ આર કનેક્ટેડ. સો બ્રીધિંગ, if breathing is stopped, if somehow we stop our breathing for a moment, તો વિચારો પણ અટકી જશે. અત્યારે પણ તમે પ્રયોગ કરી શકો છો. અત્યારે રાઇટ નાઉ 1 મિનિટ તમે બ્રીધિંગ કરો, બધા વિચાર અટકી જશે. કારણ કે બ્રીધિંગ વિના વિચાર જોડને વેગ મળે એમ નથી. વિચારો ત્યાં જ અટકી જાય. તો વી આર nothing but the breathing has a solid connection with our thoughts. And if something can be done with breathing, then thoughts can be altered or they can be stopped. And if thoughts can be altered or stopped, then we can easily enter into meditation. When we stop breathing or when the breathing becomes very slow, એવું જ લાગે કોઈ breathing છે જ નહીં, then we enter an unknown dimension of the existence. Then we are not in this world, we are in a world beyond. We cannot be found within time and space. Our Chetana has transcended to another plane of existence. So breathing is a bridge between my inner self, body, universe, time, space. So the yogic and tantric people believe that if we do something with breathing, then we can apport our inner self to another world. And we can easily enter meditation. એટલા માટે શિવજીએ પહેલી 9 ટેકનિક, 112 મેડિટેશન ટેકનિક શિવજીએ આપી છે. એમાંની એક ટેકનિક તો આપણા માટે સ્યુટેબલ છે. કારણ કે દુનિયામાં જાત જાતના લોકો છે, એટલે શિવજીએ 112 મેડિટેશન ટેકનિક આપી. એટલા માટે આપી કે એક ટેકનિક તો આપણને ફાવી જશે. એ જે ટેકનિક આપણને એમ લાગે આ ફાવી જશે તો એ પ્રેક્ટિસ કરતાં 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 આપણે એને અનુરૂપ થઈ જાય અને એ રીતે આપણે ધ્યાનમાં પ્રવેશ કરી જઈએ. એટલે શિવજીએ પાર્વતીજીને 112 મેડિટેશન ટેકનિક આપી છે. એમાંની એક તો કે 2 કે 3 કે 4 કે 5 આપણને અનુરૂપ છે. દરેક વ્યક્તિ જુદી છે. તમને એક ટેકનિક અનુરૂપ આવતી હોય, પ્રીતિકર લાગતી હોય, સારી લાગતી હોય, મને કદાચ સારી ના લાગે, મને કોઈ બીજી સારી લાગે, પણ શિવજીએ બહુ આપી છે એટલે ચિંતાનો સવાલ નથી. એક ટેકનિકનો ઉપયોગ કરીને, એક પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે જો પહોંચી જઈએ તો પછી બીજી પદ્ધતિનો ઉપયોગ કરીને કોઈ બીજો પહોંચે તો બંને એક જ સ્થાને પહોંચે છે. કોઈ પર્વતનું ચઢાણ કરવું હોય તો આ રસ્તે જાઓ, કોઈ પેલે રસ્તે જાઓ. ઉપર ટોચ પર પહોંચ્યા પછી ઉપરનું દ્રશ્ય તો એક જ છે. એટલે કોઈ પણ ટેકનિક પકડો, તમને જે યોગ્ય લાગે તે પકડો
તો તમે મેડિટેશનની ચરમસીમામાં પહોંચી જ જશો. પહેલી જે 9 ટેકનિક છે બુદ્ધએ ધ્યાન શ્વાસ ઉપર આપી છે, કારણ કે શ્વાસ અને ધ્યાનને બહુ સંબંધ છે. એટલા માટે ધ્યાનમાં ઉતરવું હોય, વિચાર શૂન્યતામાં પ્રવેશ કરવો હોય, તો આપણે શ્વાસ પર જો આપણે કાબુ મેળવી શકીએ, અથવા તો શ્વાસને જ ઓબ્ઝર્વ કર્યા કરીએ, વિચારો પર ધ્યાન આલવાને બદલે શ્વાસ અંદર ગયો અને બહાર આવ્યો એના પર જ આપણી ચેતના કેન્દ્રિત કરીએ, તો વિચારો આવવાના બંધ થઈ જાય. વિચારો આવવાના બંધ થઈ જાય એટલે આપણે ધ્યાનમાં પ્રવેશ કરી જઈએ. કારણ કે શ્વાસ શું છે? શ્વાસ આપણા આત્માનો ખોરાક છે. એ હું તમને સમજાવીશ કેવી રીતે ખોરાક છે. શ્વાસ ઇઝ એ કનેક્શન, એક જાતનો સેતુ છે, એક જાતનો બ્રિજ છે. બ્રીધિંગ ઇઝ એ બ્રિજ બિટવીન માય ઇનર સેલ્ફ એન્ડ ધ આઉટર એક્ઝિસ્ટન્સ એન્ડ વિથ ધ ડિવાઇન. પરમાત્મા જોડે એનો મારું આ બ્રિજ છે. એટલે તંત્રએ આના પર ધ્યાન આપ્યું છે. શિવજી પહેલી 9 ટેકનિક શિવજીએ ધ્યાન પર કહી છે. અને 9 ટેકનિકમાંથી 5મી ટેકનિક જે મને પોતાને બહુ ગમે છે, તમને પોતાને પણ બહુ જ ગમશે, હું ખાતરી આપું છું. અને એટલી બધી ગૂઢ છે, હું 5મી અને 7મી ટેકનિક તમને સમજાવીશ અને તમને પોતાને ગમશે અને પછી આપણે એનો પ્રયોગ પણ કરી શકીએ એમ છે. તો આવતીકાલે જ્યારે આપણે મળીશું ત્યારે શિવજીએ વિજ્ઞાન તંત્ર ભૈરવ તંત્રમાં જે 5મી ધ્યાનની ટેકનિક, 5મી ધ્યાનની મેથડ, 5મી ધ્યાનની પદ્ધતિ જે સમજાય છે, જે શ્વાસ પર આધારિત છે અને જે આજ્ઞાચક્ર શિવ નેત્ર પર આધારિત છે. અને તેનો આધાર શ્વાસ પર છે, શિવ નેત્ર પર છે. ઓકે, એ જે શિવ નેત્ર પર જે આધારિત ટેકનિક છે, આજ્ઞાચક્ર પર આધારિત જે ટેકનિક છે અને શ્વાસ પર જે આધારિત ટેકનિક છે, એ 5મી મેથડ, 5મી પદ્ધતિ હું તમને આવતીકાલે સમજાવીશ. તમે જરૂર એને આ સેશનમાં આવવાનો પ્રયત્ન કરજો. આવતીકાલે US ટાઈમ, ઇસ્ટર્ન સ્ટેન્ડર્ડ ટાઈમ 9 o'clock અને USA ટાઈમ, ઇન્ડિયા ટાઈમ 6:30 in the morning. તમે ચૂકી ના જાઓ એની ખાસ કાળજી કરજો. તમને બહુ આનંદ આવશે અને તમને પુષ્કળ બધી નવી વસ્તુ, પારલૌકિક વાતો તમને જાણવાની મળશે. એની તમને હું ખાતરી આપું છું. એટલે આવતીકાલે જ્યારે આપણે મળીશું ત્યારે શિવજીએ જે 5મી પદ્ધતિ બતાવી છે એના વિશે હું તમને ઊંડાણમાં સમજાવીશ. જે સમજાયા પછી તમે જો એની ઉપર પ્રયોગ કરશો તો તમે ધ્યાનમાં આરામથી પહોંચી શકશો અને તમે ધ્યાનસ્થ થશો અને તમે તમારામાં જ રહેલી દિવ્યતા છે એનો તમે અનુભવ કરી શકશો. તમે આટલી શાંતિથી મને સાંભળ્યો એના માટે હું અનુગ્રહિત છું. અને આવતીકાલે જ્યારે આપણે મળીશું ત્યારે આપણે આ ટેકનિક પર આપણે ખૂબ ઊંડાણમાં એના વિશે ચર્ચા કરીશું. જય શ્રી કૃષ્ણ.